નમસ્કાર, આપ જોડાયા છો ક્રાઇમ રિપોર્ટ ને હું છું જય શર્મા. આપણી આસપાસ ગુનાઓનો પડછાયો હંમેશા મંડરાતો રહે છે. ક્યારેક તેટલો નજીક આવી જાય છે કે આપણે અજાણતા જ તેનો ભોગ બની જઈએ છીએ. આજે એવી જ કેટલીક ઘટનાની વાત કરવાના છીએ જે તમને સચેત કરશે અને વિચારવા મજબૂર કરશે કે શું તમે સુરક્ષિત છો. એક ગુનો જેના પડઘા આજે પણ સંભળાય છે. કેવી રીતે ગુનેગારે આ ગુનાને અંજામ આપ્યો અને કઈ રીતે કાયદાના લાંબા હાથ ત્યાં સુધી પહોંચ્યા, ચાલો જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં. ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે, અથવા તેવું માનતો હોય કે તેના સુધી કાયદાનો હાથ નહીં પહોંચે, પરંતુ તે શક્ય નથી. ત્યારે 25 વર્ષે પણ આરોપી પકડાય છે. જોઈએ આ વિશેષ અહેવાલમાં. 2001માં અમદાવાદમાં ચંડોળા વિસ્તારમાં એક ફેક્ટરીમાં 25,000 રૂપિયા પડ્યા છે અને તે લૂંટી લેવાનો પ્લાન કેટલાક લોકોએ ઘડી કાઢ્યો. એ લોકોએ દિવસ પણ 26 જાન્યુઆરી 2001નો પસંદ કર્યો. આ દિવસે ગુજરાતમાં મોટો ભૂકંપ આવ્યો હતો, એટલે કોઈની નજર ત્યાં ન હતી. 27 જાન્યુઆરીએ તેઓએ રાત્રે ચોકીદારને પહેલા ગળું દબાવી બેભાન કરીને લૂંટ ચલાવી હતી. પરંતુ તે સમયે ચોકીદાર જાગી જતા તેનું ચાકુથી ગળું ધડથી અલગ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ સમગ્ર રાજ્ય અને પોલીસ તંત્ર ભૂકંપમાં કામગીરી કરી રહ્યું હતું. ત્યારે આરોપી અમદાવાદથી ભાગીને ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો. 2001થી ભાગતા આરોપીનું નામ રામુ છે તેટલું જાણવા મળ્યું હતું. પરંતુ પોલીસે અલગ અલગ જગ્યાએ તે સમયના લોકોનો સંપર્ક કર્યો અને ખબર પડી કે આવો એક વ્યક્તિ યુપીમાં છે. 2001માં ચંડોળામાં લૂંટના ઈરાદે યોજના ઘડવામાં આવી. આરોપીઓએ ચોકીદારને બેભાન કરી ચલાવી લૂંટ. ચોકીદાર જાગી જતા કરાઈ હત્યા. રામુ અમદાવાદથી ફરાર થઈ ઉત્તર પ્રદેશ ભાગી ગયો. 25 વર્ષ પછી 14 દિવસની તપાસ બાદ રામુને શોધી કાઢ્યો. રામુએ 25 વર્ષ પહેલા ચંડોળા પાસે કરેલી હત્યાની કરી કબૂલાત. રામુ ઉર્ફે રામકુમાર પ્રેમબાબા વર્મા નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેને ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત વિસ્તારના કલ્યાણપુર ખાતેથી પકડી લાવી તેની એક 25 વર્ષ જૂના લૂંટવીત હત્યાના ગુનામાં ધરપકડ કરેલી છે. બનાવની હકીકતમાં 2001ના 27 જાન્યુઆરી 2001માં દાણી લીમડા ચંડોળા વિસ્તારની અંદર એક દુગ્ગલ નામની સાડીઓ પ્રિન્ટ કરવાની ટેક્સટાઇલ ફેક્ટરી આવેલી હતી. તે ફેક્ટરીની અંદર રામુ વર્મા તથા તેની સાથેના સહ આરોપીઓ દ્વારા જે તે વખતે 25,000ની લૂંટ કરવાના ઈરાદે ફેક્ટરીની અંદર પ્રવેશ કરવામાં આવેલો. ત્યાં બાકર અલી ઉર્ફે મુનશીજી નામના એક વોચમેને પ્રતિકાર કરતા ત્રણેય આરોપીઓએ ભેગા મળી પ્રથમ તેનું ગળું દબાવી ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપી તેની હત્યા કરેલી હતી અને ત્યાંથી આરોપીઓ ભાગી ગયેલા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ 14 દિવસ ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લામાં રહીને તપાસ કરતી હતી. આ સમયે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી કે રામુ નામનો એક વ્યક્તિ જેમને પોલીસ શોધી રહી છે તે ડેમની આસપાસ બોટ ચલાવવાનું કામ કરે છે. પોલીસની ટીમ ત્યાં જઈને વોચમાં હતી, પરંતુ 25 વર્ષ પહેલા રામુ અને અત્યારના રામુમાં ઘણો બદલાવ આવી ગયો હોવાથી ઓળખવો ખૂબ જ મુશ્કેલ હતો. પોલીસ સીધા તેની પાસે જઈને રામુ કહીને બોલાવતા તે ચોંકી ઉઠ્યો અને પછી ધીમે ધીમે પોલીસે પોતાની સ્ટાઇલમાં પૂછપરછ કરતા તેણે જ ચંડોળા પાસે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ સમગ્ર મામલે હાલ રામુ 53 વર્ષનો થઈ ગયો છે અને તે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં 25 વર્ષ બાદ આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રામુની ધરપકડ બાદ હવે આખા કેસની ખૂટતી કડી જોડી રહી છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ
ઠેક ઠેકાણે ધમકી ભરેલા ઈમેલ મોકલવાના શરૂ કર્યા. ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં હોસ્પિટલ, શાળા અને સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકીઓ આપનાર યુવતીની છેલ્લે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. પરંતુ સવાલ એ છે કે આ યુવતી કેમ કરતી હતી ઈમેલ? જોઈએ આ રિપોર્ટમાં. સાયબર ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળતી આ યુવતીનું નામ છે રેની જોસિલિડા. મૂળ તામિલનાડુના ચેન્નઈની રહેવાસી આ યુવતીએ 1-2 નહીં પરંતુ 11 રાજ્યોની પોલીસને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપીને અવારનવાર દોડતી કરી હતી. આરોપી યુવતી જે તે રાજ્યોમાં કોઈ પણ મોટી ઇવેન્ટ હોય કે પછી કોઈ પણ ઘટના બની હોય તો તેને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમ, શાળા કે હોસ્પિટલમાં ધમકી ભર્યા મેલ કરતી હતી. બોમ્બે થ્રેટના ઈમેલ કરનાર આરોપીની ધરપકડ. ચેન્નઈની મહિલા આરોપીની કરાઈ ધરપકડ. કંપનીમાં કામ કરતા યુવક સાથે એક તરફી પ્રેમ. બોયફ્રેન્ડે લગ્નની ના પાડતા ઈમેલ કર્યાની કરી કબૂલાત. 80 થી વધુ વર્ચ્યુઅલ મોબાઈલ નંબર અને ફેક ઈમેલ આઈડી बनाव्या. पिछले एक साल में देखें तो बहुत सारी मेल्स जो होक्स निकलती थी कि ऐसी मेल आती थी कि आपके स्टेडियम को बम से उड़ाया जाएगा. अभी रिसेंटली एयर इंडिया का प्लेन क्रैश हुआ तब नेक्स्ट डे सिविल हॉस्पिटल में भी ऐसी मेल की गई कि इसकी जो प्लेन क्रैश हुआ है उसकी जवाबदारी हम लेते हैं. तो इसके अलावा भी टोटल अहमदाबाद सिटी में 21 बार अलग अलग मेल हुई हैं. इससे पहले देखा जाए तो नरेंद्र मोदी स्टेडियम में हुई, फिर जेनीवा स्कूल सरखेज में हुई, दिवी जोत स्कूल भोपाल में हुई, लास्ट सिविल हॉस्पिटल में हुई. इसके अलावा इन्होंने 11 अलग अलग स्टेट्स में भी जहाँ भी कोई बड़ा पब्लिक प्रोसेशन हो, रिलीजियस प्रोसेशन हो, वीवीआईपी विजिट्स हो, उससे पहले ये लोग मेल करते थे. इसमें जो मेन एक्यूज हमने पकड़ा है उसका नाम है रेनी जोसिल्डा, जो चेन्नई की रहने वाली है. इंजीनियरिंग की है चेन्नई से BE और उसके बाद रोबोटिक्स का कोर्स किया है और अभी करंटली वो सीनियर कंसल्टेंट है डिलॉयट कंपनी में. उसका वन साइडेड अफेयर था एक दिविज प्रभाकर करके और ये चाहती थी कि दिविज प्रभाकर से उसकी शादी हो, परंतु इसी साल फरवरी महीने में दिविज प्रभाकर ने दूसरी लड़की से के साथ शादी की, तो उसकी वजह से ये दिविज प्रभाकर को फ्रेम करना चाहती थी. इसने अलग अलग ईमेल आईडीज़ क्रिएट किए जिसमें दिविज प्रभाकर 0@gmail.com, पाकिस्तान jkweb@gmail.com, देन प्रभाकर दिविज जीमेल 295 दिविज प्रभु और अंजनी डोला अलग अलग नाम से उसने ईमेल आईडी क्रिएट किए. ईमेल आईडी क्रिएट करने में जो नंबर डालती थी मोबाइल नंबर वो भी वर्चुअल नंबर होते थे. और जब ये मेल वगैरह यूज़ करती थी या मेल भेजने के लिए या ईमेल स्टेडियम की हो, सिविल हॉस्पिटल्स की हो, स्कूल्स की हो, तो वो टोर ब्राउज़र यूज़ करके डार्क वेब से सारा जो मेल आईडी सक्सेस करती थी. 11 स्टेट्स की पुलिस साइबर अहमदाबाद को कांटेक्ट कर रही है. मैं ये भी बताना चाहूँगा कि वो काफ़ी ज़्यादा प्रिकॉशंस लेती थी, पर DCP साइबर लवीना जी, CP सर ने जो टीम बनाई थी, ACP हार्दिक माकड़िया, ACP साइबर अजीत राजियन, DCP क्राइम, और इनके पूरे देखरेख में ये काफ़ी दिनों से हम इसको ट्रैक कर रहे थे. जैसा कि मैं कहूँगा कि काफ़ी ज़्यादा होशियार थी, अपने सारे डिजिटल ट्रेल कभी भी रिवील नहीं करती थी. तो परंतु कहीं एक छोटी सी गलती ने और हमारी साइबर और क्राइम ब्रांच की सतर्कता ने इसको ट्रैक किया. इसको ट्रैक के अलावा चेन्नई इसके घर तक पहुँचे, वहाँ से इसको पकड़ा और काफ़ी हद तक जो डिजिटल एविडेंसेस हैं और पेपर एविडेंसेस हमें मिले हैं. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી યુવતી ચેન્નઈની આઈટી ક્ષેત્રની ડેલોઇટ USI કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી અને આ જ કંપનીમાં કામ કરતા ડીવીજ પ્રભાકર નામના યુવક સાથે તેને એક તરફી પ્રેમ થઈ ગયો હતો.
જો કે યુવકે બીજી યુવતી સાથે લગ્ન કરી દેતા તેની સાથે બદલાની ભાવના સાથે ક્યારેક યુવકના નામ અને મોબાઈલ નંબર સાથે બોમ્બ બ્લાસ્ટ થ્રેટના ઈમેલ કરતી હતી. આરોપી યુવતી અત્યાર સુધી 80 થી વધુ વર્ચ્યુઅલ મોબાઈલ નંબર અને ફેક ઈમેલ આઈડી બનાવ્યા હતા અને અત્યાર સુધીમાં 100 થી વધુ ધમકી ભર્યા ઈમેલ મોકલાયા હોવાનું પણ કબૂલ્યું છે. તો એકા ડબલ જેવી ઘટના સુરતથી સામે આવી. સુરતમાં પૈસા ડબલ કરવાની લોભામણી સ્કીમ બતાવીને ફરિયાદી અને સાહિદ પાસેથી ₹5 લાખ પડાવીને ફરાર થયેલા 3 ગઠિયાઓને મહિધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. પોલીસે આરોપીઓ પાસેથી મોટા ભાગની રકમ પણ રિકવર કરી. એટલું જ નહીં, આરોપીઓએ લાઈવ ડેમો આપીને બતાવ્યું પણ હતું કે કઈ રીતે તેઓ ઠગતા હતા. જોઈએ આ રિપોર્ટમાં. લગભગ 1.5 મહિના પહેલા ટ્રેનમાં ફરિયાદીનો સંપર્ક આરોપી કયુમ બેગ ઉર્ફે માંગલાલ સાથે થયો. ફોન નંબરની આપલે બાદ તેઓ સંપર્કમાં રહ્યા. 1 મહિના પહેલા સુરત રેલવે સ્ટેશન પર કયુમ બેગે ફરિયાદીને પૈસા ડબલ કરવાની સ્કીમ સમજાવી, જેમાં 10 લાખના રોકાણની વાત કરી. 18 જૂને આરોપીઓએ ફરિયાદી વિકાસ યાદવ અને એક સાહિદને 5 લાખ સાથે હોટેલ સ્કાયલેન્ડ બોલાવ્યા. હોટલમાં કયુમ બેગ અને શાહરૂખ બેગ મીટિંગ કરી. તેમણે 5 લાખ ડબલ કરવા પર 1 લાખ કમિશન આપવાની લાલચ આપી. મુખ્ય આરોપી કયુમ બેગે બહાર જઈને ત્રીજા સહ આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબરને ફોન કરવાનો ઇશારો કર્યો, જે બાજુના જ રૂમમાં રોકાયો હતો. મોહમ્મદ સલીમે ફોન સ્પીકર મોડ પર મૂકી કયુમ બેગ સાથે વાત કરી અને પોતે 30 લાખ ડબલ કરવા આવતો હોવાનું જણાવ્યું. આ સાંભળીને ફરિયાદી અને સાહિદને વિશ્વાસ આવી જતા તેમણે 5 લાખ રોકડા આપ્યા. સુરતમાં એકા ડબલ કરવામાં યુવકે ગુમાવ્યા 5 લાખ. ટ્રેનમાં યુવક સાથે થયેલી મુલાકાત મિત્રતામાં પરિણમી. વાતચીત કરી વિશ્વાસ કેળવી 5 લાખની આચરી ઠગાઈ. માંગીલાલ દ્વારા એકા ડબલની આપવામાં આવી હતી સ્કીમ. 10 લાખ ડબલ કરવાની ભેજા બાદની સ્કીમમાં યુવક ફસાયો. યુવકે 5 લાખના 30 લાખ કરવા આપ્યા ને બન્યો ભોગ. બનાવ તારીખ 18 તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો 1.5 મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને 1.5 મહિના પહેલા એને એવું કીધું હતું કે તું 10 લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને 20 લાખ પાછા આપીશું. 1 મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને 5 લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે એને જાણ કરે છે. તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે, એ ત્યાંથી પોતાની સાથે અન્ય 2 આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલ હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે ફરિયાદી પાસેથી એ લોકો 5 લાખ લઈને ભાગી ગયેલા હતા. જે ફરિયાદી છે એ પોતે મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો. તો પોલીસે પૂછપરછ કરતા એને જણાવેલું હતું કે 2 માણસો એના 5 લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે. આ ફરિયાદ તરત મળતા મહિધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે 2 આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ 2ની જગ્યાએ 3 આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મહિધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે એમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં 3 થી 4 કલાકના ગાળાની અંદર 3 આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી લીધેલા હતા. જેમાં 3 આરોપીઓમાંથી 2 આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા 3 થી 4 કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ 100% મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
ફરિયાદીએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં ત્રણેય આરોપીઓ હોવાનું સામે આવ્યું. હોટેલ રેકોર્ડ અને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય આરોપીઓ સુરત રેલવે સ્ટેશનથી જયપુર સુપરફાસ્ટ ટ્રેનમાં બેસીને રાજસ્થાન તરફ ભાગી રહ્યા હોવાનું સામે આવ્યું. પોલીસે ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ કરતા આરોપીઓ વડોદરા આસપાસ હોવાનું અને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું. સુરત રેલવે આરપીએફના સંપર્ક કરતા ટ્રેનનું આગળનું સ્ટેશન દાહોદ હોવાનું અને ત્યાં 2 મિનિટ માટે ટ્રેન ઊભી રહેવાની હોવાનું જાણવા મળ્યું. દાહોદ આરપીએફે ત્વરિત કાર્યવાહી કરી અને ટ્રેન ઊભી રહેતા જ શાહરૂખ બેગ, કયુમ બેગ અને મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબરને પકડી પાડ્યા. પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડા અને અંતે શું બને છે ઘટના? સુરત જિલ્લાના કામરેજ ખાતે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે થયેલો ઝઘડો, જેમાં પ્રેમીએ પ્રેમિકાને ધાબા પરથી ધક્કો મારી દેતા તેની હત્યાની ઘટના બની. જો કે કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે, પરંતુ પ્રેમીએ કેમ માર્યો પ્રેમિકાને ધક્કો, જોઈએ આ અહેવાલમાં. સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી. કામરેજના શ્યામ સુંદર એપાર્ટમેન્ટ નીચેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના મોતની ઘટનાને પગલે કામરેજ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી તપાસ શરૂ કરી અને દરમિયાન મૃતક એ જ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતા હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોની પૂછપરછમાં મૃતકની પુત્રીએ ઘટસ્ફોટ કર્યો હતો અને આકસ્મિક ઘટના નહીં પરંતુ હત્યા હોવાની પોલીસમાં ફરિયાદ પણ આપી હતી. કામરેજ ગામે પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા. કામરેજના શ્યામ સુંદર એપાર્ટમેન્ટમાં બની ઘટના. પતિને સંબંધ અંગે ખબર પડતા પરિણીતા પુત્રી સાથે રહેતી હતી. 5મા માળેથી પ્રેમીએ પ્રેમિકાને ધક્કો મારી દેતા નિપજ્યું મોત. કામરેજ પોલીસે ધીરુ ચુડાસમાની કરી અટકાયત. એ બાબતે બાજુમાં શ્યામ સુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા, જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ. જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી 5 વર્ષ પહેલા લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા, એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લીંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ, જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય, અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો. ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત કરતો. જે બાબતે સદર મરણ જનારના પતિને જાણ થતા તેઓ વચ્ચે તકરાર થતા સદર મરણ જનારના પતિ છેલ્લા 1.5 વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાવરકુંડલા ખાતે ચાલી ગયેલ. ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શ્યામ સુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા 1.5 વર્ષથી રહેતો આવેલ છે. મૃતક મહિલા તે સમયે લિંબાયત ગામે શાકભાજીનો વ્યવસાય કરતી હતી અને ત્યાં જ રહેતા ધીરુ ચુડાસમા નામનો ઈસમ પણ શાકભાજીનો વ્યવસાય કરતો હતો, જેની સાથે સંબંધ કેળવાયો અને જેથી પરિણીત મહિલાના ઘરે અવારનવાર આવતા પતિને શંકા ગઈ હતી, જેથી પતિ પત્ની અને પુત્રીને મૂકીને પોતાના વતન જતો રહ્યો અને જેથી પરિણીતા પુત્રી સાથે એકલી જ રહેતી હતી. ત્યારે પણ અવારનવાર આ ધીરુ ચુડાસમા નામનો ઈસમ ઘરે આવતો હતો. સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ 20/6/2025 સાંજના 8:30 થી 9 વાગ્યાના આશરામાં સદર મરણ જનાર મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ. જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓએ મરણ જનાર મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ. તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ. જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરેલ છે કે સદર મહિલા નીચે પડી ગયા બાદ
એના શ્વાસ ચાલુમાં હોય અને જીવતી હોવાથી સદર આરોપીએ મહિલાને બિલ્ડિંગથી 50 મીટર દૂર સુધી લઈ ગયેલ અને ત્યાં બંને વચ્ચે વાર્તાલાપને અંતે સદર મહિલાએ પોતાનો શ્વાસ છોડી દેતા તે મૃત્યુ પામેલ છે. અવારનવાર ધીરુ ચુડાસમાનો પરિણીતા સાથે ઝઘડો પણ થતો હતો. ઘટનાના દિવસે પણ ધીરુ ચુડાસમાએ મૃતકને ધાબા ઉપર મળવા બોલાવી અને ત્યાં વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલીને ઝપાઝપી થતા પ્રેમી ધીરુ ચુડાસમાએ ધક્કો મારી દેતા પરિણીતા નીચે પટકાતા જ તેનું મોત નીપજ્યું. કામરેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં ધીરુ ચુડાસમાની અટકાયત કરી લીધી હતી. તો સુરત સિટી જે ડાયમંડ સિટી તરીકે ઓળખાતી હતી તે હવે ક્રાઇમ સિટી તરીકે ઓળખાઈ રહી છે. તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે એક યુવકની ટ્રેન અકસ્માતમાં મોત થયું. જોકે જે તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી. આ ઘટના આકસ્મિક મોત નહીં પરંતુ હત્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. પોલીસે 2 હત્યારાઓની પણ ધરપકડ કરી છે. ત્યારે કેમ કરવામાં આવી હત્યા જોઈએ આ રિપોર્ટમાં. સુરત જિલ્લામાં મોટા ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વધુ એક ઘટના એવી બની હતી કે ગત 1 જૂનના રોજ પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સુરત ભુસાવલ રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ કપાઈ જતા એક પરપ્રાંતીય યુવકનું મોત નીપજ્યું અને તપાસ દરમિયાન આ યુવક તાતીથૈયા ગામે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રમોદ શુક્લ હોવાનું સામે આવ્યું. રાજકુમારનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને તેનો જમણો હાથ નાયલોનની દોરી વડે રેલવે ટ્રેકના કડા સાથે બાંધેલો હતો. અકસ્માતનો બનાવ સામે આવતા પીઆઈ પોતે ઘટના સ્થળે પહોંચેલા અને રેલવેથી કપાઈ ગયેલી હાલતમાં એક લાશ મળેલી. તેમાં હાથ પણ કપાઈ ગયેલો હતો અને એનું ગળું પણ કપાઈ ગયેલું હતું અને એ દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ ખુદ પોતે કરી રહ્યા હતા. તપાસમાં આગળ જતા ખરેખર શંકા લાગી એટલે એના ભાઈ જે આ મરનાર રાજકુમાર શુક્લા છે, રાજકુમાર શુક્લાના ભાઈ જે વિનય શુક્લા છે, એમને થોડી શંકા ગઈ કે છે એ રેલવેમાં કપાઈ જવાથી નહીં પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી. પોલીસે એ દિશામાં તપાસ આદરી અને તપાસ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમંત અને સુનિલ આ ચારે જે તાતીથૈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા રેલવેમાં કપાણા ત્યારથી આ 4 ગાયબ છે. એટલે પોલીસે આ 4ની વોચ રાખી અને 4માંથી 2 સુમન અને અજીત બંને પોલીસે આ પકડી અને 17/6 હત્યાનો ગુનો દાખલ કરેલો. ઘટનાના થોડા દિવસો બાદ પોલીસ તપાસ દરમિયાન આ રાજકુમારનું ટ્રેક સાથે બાંધેલ હાલતમાં મળેલ મૃતદેહ પોલીસને તેમજ પરિવારજનોને પણ શંકા ઊભી કરી, જેથી આ ઘટનાને આકસ્મિક મોત નહીં પરંતુ હત્યાના ઈરાદે મોત થયું હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી. દિવસોની તપાસ દરમિયાન પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચી ગઈ અને આ રાજકુમારની હત્યા તેના સાથે રૂમ પાર્ટનર રહેતા 4 મિત્રોએ જ કરી હોવાનું સામે આવ્યું. જેમાં પોલીસે 4 પૈકી સુમન ઉર્ફે સોનુ વર્મા તેમજ અજીત કુમાર મહાતોને ઝડપી લીધા છે. પલસાણાના તાતીથૈયા ગામે રહેતા યુવકના મોતનો મામલો. ઘટના આકસ્મિક મોત નહીં પરંતુ હત્યા હોવાનું આવ્યું સામે. રૂમ પાર્ટનરોએ પૈસાની લેતી દેતીમાં રાજકુમારની કરી હતી હત્યા. રાજકુમારને બેભાન કરી રેલવે ટ્રેક પર હાથ બાંધી થઈ ગયા હતા ફરાર. પોલીસે 2 હત્યારાઓની કરી ધરપકડ જ્યારે 2 ઇસમો છે ફરાર. 17/6 હત્યાનો ગુનો દાખલ કરેલો. આ લોકો અંદરો અંદર કોઈ પૈસાની લેતી દેતીમાં પહેલા ઝઘડેલા અને ઝઘડતા પછી આ જે મરનાર રાજકુમાર છે એને આ 4 ભેગા મળી અને એને અર્ધ બેભાન હાલતમાં રેલવે ફાટકમાં પોતાના હાથમાં રસ્સી બાંધી, જે મરનાર છે મરનારના હાથમાં રસ્સી બાંધી અને પાટા આગળ મૂકી દીધેલો અને હાથ કપાઈ ગયેલો. રેલવેના પાટામાં એ પોતે પણ કપાઈ ગયેલ.
આમ પોતાનો હત્યાનો ગુનો રેલવે થી કપાઈ ગયેલો માણસ થાય ને એ છુપાવવા માટે આ ચારેય કાવતરો ઘડી અને આને હત્યાનો બનાવ ને અંજામ આપેલો. એમાં 2 આરોપી સુમન અને અજીત પકડાઈ ગયા છે. તેમણે આ ગુનો કબૂલ્યો છે અને 2 આરોપી પકડવાના બાકી છે. સુમંત અને સુનિલ 2 પકડબાર છે. એ પણ જલ્દીમાં જલ્દી પકડાય એવા તમામ પ્રયત્નો પોલીસ કરી રહી છે. સુમન, અજીત, રાજકુમાર તેમજ સુનિલ કુમાર શ્રવણ, સુમંત રાજા આ તમામ પોતે સાથે મિત્રો હોય અને રૂમ પાર્ટનર તરીકે જ સાથે રહેતા હતા અને ઘટનાના દિવસે પૈસા બાબતે કોઈક લેતી દેતી બાબતે રાજકુમાર સાથે ઝઘડો થયો હતો, જેથી તેઓએ રાજકુમારને બેભાન કરીને ચલથાણા નજીક રેલવે ટ્રેક પર લઈ ગયા હતા, જ્યાં ટ્રેક સાથે દોરી વડે હાથ બાંધી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે સમગ્ર ઘટનામાં હજુ પણ સુનિલ કુમાર શ્રવણ તેમજ સુમંત કુમાર આ બંને ઇસમો ફરાર છે, જેથી હત્યાના કામે તેઓએ પણ ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આશા છે કે આ રિપોર્ટોમાંથી તમને કંઈક શીખવા મળ્યું હશે. યાદ રાખો, ગુનેગાર ભલે કેટલો પણ ચાલાક હોય પણ કાયદાના હાથ લાંબા હોય છે. સત્ય અને ન્યાય હંમેશા જીતે છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આપણે સૌએ સાવચેત રહેવું એટલું જ જરૂરી છે. અજાણ્યાઓથી સાવધાન રહો અને તમારી આસપાસ બનતી ઘટનાઓ પર નજર રાખો. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવા કેસ અને નવા ખુલાસા સાથે. ત્યાં સુધી સાવધાન રહો, સુરક્ષિત રહો અને જોતા રહો ક્રાઇમ રિપોર્ટ. નમસ્કાર.